મહારાજ આપણને કહેવા માંગે છે કે પૂર્વે જે થઈ ગયા ભક્ત એ બધામાં 3 ગુણના કાર્ય એવા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા બધું જ હતું. માટે એનો એમ ઉત્તર છે જે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા. આ યથાર્થ શબ્દ એટલે આપણે વાપર્યો કે પ્રથમના ચોઈસમાં મહારાજે યથાર્થ મહિમા સમજાય છે, યથાર્થ નિશ્ચય થાય છે ત્યારે ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. નિશ્ચય થાય છે, મહિમા સમજાય ત્યારે ઘાટ માત્ર બંધ થઈ જાય. પણ ટળી જવા માટે યથાર્થ શબ્દ મૂક્યો. મહારાજ કે છે પછી એને કેવી રીતે જાણો તો ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. ભગવાનના સ્વરૂપમાં એટલે યોગી અપાવું કહેતા કે જ્યાં ભગવાનનું સ્વરૂપ એવું શબ્દ વાપર્યો એટલે ગુણાતીત લેવા. ભગવાનના અને આ ગુણાતીત સ્વરૂપમાં એટલે સંતમાં માયિક ભાવ કોઈ પ્રકારે નથી. અને એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે. એટલે મહંસોય મહારાજ માયા અને માયાનું કાર્ય 3 ગુણ તેનાથી પર વર્તે છે. એને રજો ગુણ નથી એ તો આપણે ખબર પડે છે. એને તમો ગુણ નથી, હસતા જ હોય છે. અને સત્વ ગુણ નથી. આપણને લાગે કે એકદમ બાપા તલ્લીન થઈ ગયા છે, પણ એ તો સત્વગુણની ભૂમિકા છે. સત્વગુણની ભૂમિકા તો આપણે કરી શકીએ. સામાન્ય સાધક પણ સત્વગુણમાં રહીને ભજન કરતો હોય, પણ આ ગુણાતીત છે, સત્વગુણ પણ એમાં નથી. એમ સમજવું. એ માયાના ગુણનું કાર્ય માયા એમાં છે જ નહીં. ત્રિકાલમાં યત્ર ત્રિસર્ગો મૃષા, મહારાજે પંચાળાના 7મા વત્તાંતમાં આ મહિમા કયો છે ભાગવતનું દ્રષ્ટાંત આપીને કે ભાગવતમાં વ્યાસ ભગવાન આ શ્લોક મંગલાચરણનો મૂકે છે. ભજ ભાગવતનો પ્રારંભ કરે છે. પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય ને પ્રથમ શ્લોક એમાં કે યત્ર ત્રિસર્ગો મૃષા, જેમાં 3 ગુણનો સર્ગ છે જ નહીં કોઈ કાળે. ત્રણેય ક્યારે આવ્યો જ નથી એમાં. એમાં મૃષા એટલે ખોટો છે, મિથ્યા છે, દેખાય છે ઝાંઝવાના જળ જેવું છે. મહંત સ્વામી મહારાજનું 93 વર્ષનું આજે આયુષ્ય દેખાય આપણને ઝાંઝવાના જળ જેવું. નટની માયા છે. નટ ઉપર ગયો નથી, પડ્યો નથી, કપાયો નથી. એ તો જેવો છે તેવો જ ઉપર નીચે જ છે. આ ગયો દોરડું આવ્યું ઉપર ચડ્યો ને બધું શું થયું? બધું એની માયા છે. માયા દેખાતી કલાતી જ નથી. ભગવાનની માયા તો વિષ્ણુ માયા ભગવતી યયા સંમોહિતમ જગત. ભાગવત કે છે આખું જગત આખું બ્રહ્માંડ એમાં મોહિત છે. બસ ભગવાનની માયામાં મોહ પામી ગયું છે. પણ એ માયામાં ન લેવાય એવા કેવાય ભગવાનના ભક્ત. એ જયારે યથાર્થ ભગવાનને જાણે ને તો હું મારી ભગવાનની માયામાં હું શું મોહને પામું એવું થાય. એટલે ભગવાનને આ વાત યથાર્થ જાણ્યા. ભગવાનની માયા કળવી બહુ અઘરી છે, કઠણ છે, કલાતી જ નથી. સુદામા અને કૃષ્ણ ભણતા હતા સાંદીપની ઋષિના આશ્રમમાં. ત્યારે સેજે સેજે સુદામાએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે આ ભગવાન માયા માયા કરે છે કે માયા શું છે વસ્તુ મને દેખાડો ને. એ જાણતા હતા કે ભગવાન છે. તો ભગવાન કે કોક વાર વાત. તે પછી થોડાક દિવસ ગયા હશે, આ વાત વિચારે પડી કે દેખાડશે. નાવા ગયા નદીમાં અને એક હોડ બકી. હોડ એટલે એમ સ્પર્ધા એમ કે જળમાં વધારે શ્વાસ રૂંધીને કે કોણ રહી શકે. બાર બેટ ઉભો હોય ગણે તો પેલા કૃષ્ણ ભગવાન કે હું અંદર જઉં છું, તમે ગણતરી કરજો કે હું કેટલો પાણીમાં રહ્યો. તો પછી ડૂબકી મારી કૃષ્ણ ભગવાને અને સુદામા ગણવા લાગ્યા 1 2 3 4 એમ આંકડા ગણતા જાય ગણતા જાય ગણતા જાય કે 125 150 જેટલા આંકડા થયા. અને ભગવાન કૃષ્ણ બહાર આવ્યા. સુદામા કે લો હવે હું જાઉં તમે ગણો. એટલે અંદર ડૂબકી મારી સુદામાએ. અને હવે બનવા જો કેવું થયું કે એ વખતે ભયંકર આખું આગળ પાણી પૂરવાસ વરસાદ થયો છે, મોટું મોજું આવ્યું. ભગવાન કૃષ્ણ તો એકદમ બહાર આવી ગયા કાંઠા પર, પણ પેલો તણાઈ ગયો સુદામા. તણાતા તણાતા 12 ગાંવ સુધી વયો ગયો, દૂર 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 24 માઇલ.
અને એમાં પછી કાંઠે બહાર નીકળ્યો ત્યારે તો ઓહો, આ શું આવી નગરી જુદી આવી. મોટો દરવાજો છે, એમાં પ્રવેશ કર્યો તો ભલે પકડી લીધો અંદર અને લઈ ગયા રાજ દરબારમાં. આ રાજ સિંહાસન પર બેહાડી દીધો અને પૂજન કર્યું બોલા રાજ પુરોહિતે. તું રાજા. થયેલું એવું કે એ રાજ્યનો નિયમ હતો કે રાજા મરી જાય ને ત્યારે દરવાજામાં જે પહેલો પેસે એને રાજગાદી આપવી. એટલે આ પહેલો પેઠો, એને રાજગાદી મળી. હવે રાજાની જે રાણી હતી એ આની રાણી થઈ ગઈ, આની રાણી થઈ ગઈ. એટલે રાજા તો ગયો, બોલો મરી ગયો તો આ રાજા થઈ ગયો. પછી એ રાણીને 6 દીકરા થયા. આ સુદામાને તો તાર એકદમ સેટ થઈ ગયો મારા ભાઈ, મજા આવી ગઈ ને રાજકાજ કરે છે. હવે રાણીને મરવાનું થયું, કારણ કે એની અવસ્થા થઈ હશે, એ મૃત્યુ આવ્યું. તે એ મરી ગઈ ને ત્યારે બધાએ કહ્યું કે ભાઈ જો આ રાજ્યનો એવો નિયમ છે કે સતી પાછળ સતા થવું પડે. પેલા પુરુષ પાછળ સ્ત્રી સતી થતી તેને, આ રાજ્યમાં ઊંધું છે કે સ્ત્રી મરે ને એની પાસે પુરુષને બાળવામાં આવે છે. હવે તારે બળવું પડશે. અરે ભારે કરી, આ ક્યાં આવી ગયા, ક્યાં ક્યાં ચડી ગયા. છોકરા છે નાના ને આ ને તે ને પેલો રડે, બાંધીને લઈ ગયા ચિત્તા પર. પેલી રાણીને સુવાડી છે ને આને બેસાડ નાખ્યો. ઓલો રડે, હો રડે રીતસર. આ જયારે આગ ચાંપીને હે કૃષ્ણ આમ કર્યું ને અને બંધ તૂટી ગયા અને આ બે બાકડો બહાર આવી ગયો એકદમ. અરે કૃષ્ણ, એક, બે અને ત્રણ, ત્રણ ગણતરી કરી હતી કાઉન્ટિંગ. અલ્યા કેમ તું જલ્દી બહાર આવી ગયો? અરે મૂકો ને પડ, તું જલ્દી બહાર આવી ગયો. મારું તો કેટલું કઈ નું કઈ થઈ ગયું કે તમે શું સમજો તને આમ તમે આ ત્રણ જ ગણ્યા કે હા? અરે મારે તો રાણી થઈ ગઈ ને 6 છોકરા થઈ ગયા ને આવું બધું થયું. તો કૃષ્ણ ભગવાન હસવા માંડ્યા. ભગવાન કહે છે તું કહેતો તો ને માયા શું છે? આ મારી માયા. માયા કોઈને કળ્યામાં આવતી નથી. વિષ્ણુ માયા ભગવતી એયા સંમોહિતમ જગત. અત્યારે આપણે જે સાંસારિકમાં જો ને માયા છે, મહારાજે મૂક્યું હેતરૂપી માયા. એકબીજાને હેત થયા જ કરે. એ પછી ચારે યોનિમાં જરાયુજ, ઉદ્ભિજ, અંડજ, સ્વેદજ બધામાં પોતપોતાના જે સ્ત્રી ને પુરુષ એટલે માદા અને નર, નર ને માદા, માદા અને નરમાં હેત થયા કરે. હેતે કરીને પછી પ્રજા ઉપજે, પ્રજામાં પણ એ હેત લાગે. હેતરૂપી માયા સંસાર આખો ચાલે છે. એ માયામાં જે ન લેવાય એ ભગવાનને પામે છે. એને ભગવાનને અખંડ ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. આ મધ્ય 36મું વતામૃત મહારાજ કહે છે કે ભગવાનની માયામાં જે નથી લેવાતો, નથી ખેંચાતો. આપણે ભક્ત છીએ ને તો પણ માયામાં જોજો લપટાઈ જવાય છે. યાદ રાખજો, આપણે ગમે તેટલા જ્ઞાની ધ્યાની ગમે તેવા હોય નહીં, ભગવાનની માયા એવી છે આપણે લપટી જ નાખે છે. એટલે મહારાજે આ મુક્તાન સ્વામીને વરતાલના 5મામાં કહ્યું કે પરમેશ્વરને યથાર્થપણે કરીને પરમેશ્વર જાણ્યા જે એ ભગવાનના સ્વરૂપનો છે કોઈ માઇક ભાવ નથી. એ ભગવાન તો માયા અને માયાનું કાર્ય જે 3 ગુણ તે થકી પર છે, ગુણાતીત છે. માયામાં આવે છે તો પણ એને માયા લોપી શકતી નથી. વડતાલનું 7 મહારાજ કે છે જે જે તત્વનો અંગીકાર કરે છે એ તત્વ બ્રહ્મરૂપ થઈ જાય છે, એ અક્ષરધામ રૂપ થઈ જાય છે. માયાને અંગીકાર કરે, માયા એ બ્રહ્મરૂપ થઈ જાય છે, અક્ષરધામ રૂપ થઈ જાય છે. આ છે મહંત મહારાજની તાકાત. આપણને લાગે કે આ વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, 93 વર્ષના છે, પણ દ્રષ્ટિ કરે છે તમારી માયા કાઢી નાખે છે, અંદરથી હળવા ફૂલ કરી નાખે છે, દોષો ટાળી નાખે છે. દ્રષ્ટિ કરે છે, દોષો ટાળી નાખે છે. આપણે એ પ્રસંગો જોયા, બધાને એ મય કરી નાખે છે. એટલે એ જે સમજવું ને એનું સ્વરૂપ ઓળખવું એ બહુ જટિલ છે. રોજ મહિમાની વાતો કરતો હોય, મહિમાના જ વિચારો કરતો હોય, ગોષ્ઠી પણ મહિમાની કરતો હોય, એટલે પ્રાપ્તિનો વિચાર એ મહિમા છે. જેટલું જેટલું તમે મહિમામાં ડૂબ્યા રહો ને એવો મહિમા તો આપણો થઈ જાય છે. આ મહારાજે
મધ્યના સત્સઠના વતામાં લખ્યું, ગંગા જળિયા કુવાનું વતામૃત છે. મહારાજ કહે છે કે ભગવાનને જેવો જાણે જેવો ભગવાન કે હું એને કરી દઉં છું. આપણે એવા જાણી જ શકતા નથી. બુદ્ધિ ટૂંપાઈ જાય છે, માયા આડી આવે છે, હેત રૂપી માયા. એટલે એમાં જોડાણ થઈ શકતું જ નથી. જો આવું જોડાણ થાય ને ત્યારે આ જે વડતાલનું પાંચ છે ને એ સમજામાં આવે એવું છે. મહારાજ કહે છે કે એ ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારે માયિક ભાવ નથી. એટલે કે માયા પરના જે બ્રહ્મ અને પરબ્રહ્મ બંને તત્વોની વાત આવી. એ પરબ્રહ્મ હતા, 49 વર્ષ સુધી રહ્યા. ત્યારે મારે પ્રત્યક્ષપણે મુક્તાન સ્વામીને કહે અમારામાં નથી, બસ એટલું સમજી લો. અને આજે આપણા માટે મહંત સ્વામી મહારાજમાં આ નથી. કોઈ પ્રકારે માયિક ભાવ નથી. અને એ ભગવાન તો માયાને માયાનું કાર્ય જે ત્રણ ગુણ તે થકી પર વર્તે છે, પર છે. એવો જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો તે ભગવાનની માયાને તરી ચૂક્યો છે. પતિ ગયું, કામ પૂરું થઈ ગયું, તરી ગયા. નાના નાના બાળકોને પણ જો આ લાગુ પડી જાય, જ્ઞાન થઈ જાય, મહિમા સમજાઈ જાય, માયાને તરી ગયા. પછી મોટા વૃદ્ધ હોય, આખી જિંદગી ભલે માયામાં એ આલોટતા રહ્યા, પરંતુ અંત અવસ્થામાં પણ આવો નિશ્ચય થાય છે ને તો એને માયા ટળી ગઈ. મહારાજ એ કહે છે ભગવાનની માયાને તરી ચૂક્યો છે.